ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો આજે સેકન્ડ લેક્ચર 1 ગઈકાલે પહેલા લેક્ચરમાં પાછળ બેહીને કેટલીક વાતો કરવામાં આવી હતી. તો ગઈકાલે પહેલા લેક્ચરમાં આપણે માહિતીના પ્રકાર જોયા, ચેપ્ટરનો ગુણભાર જોયો, ચેપ્ટર કેટલું મહત્વનું છે તે બધી માહિતી મેળવી. એના પછી દાખલા પણ જોયા આપણે. ચલો ફટાફટ હું તમને રિવિઝન કરાવી દઉં છું. તો સૌથી પહેલાં માહિતીના પ્રકાર બે પ્રકાર પડે, અવર્ગીકૃત ને વર્ગીકૃત. ઓળખાણ કેવી રીતના થાય કે આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? જો તમને માહિતી સિમ્પલ વેમાં આપેલી હોય, 5, 17, 25, 15, 14 આવી રીતના બધા આંકડા હીધે લખીને આપી દેવામાં આવે તો એ માહિતીને કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત. પણ જો તમને રકમમાં કોઠો દોરીને આપેલો હોય તો તે માહિતીને કેવી માહિતી કહેવાય? વર્ગીકૃત. અક્ષરા, કોઠો આપેલો હોય તો સમજી જવાનું કે માહિતી કેવી છે? વર્ગીકૃત છે. હવે વર્ગીકૃતના બી પાછા બે પ્રકાર પડે, અસતત ને સતત. તો કે ભાઈ જે કોઠો આપેલો હોય તેમાં વર્ગ નહીં હોય, નવ્યા વર્ગ નહીં હોય તો તે માહિતી અસતત, ને વર્ગ આપેલા હોય તો સતત. વર્ગ નથી પૂર્વેશ, વર્ગ નથી, અસતત, ને વર્ગ છે સતત. સતતના બી પાછા બે પ્રકાર પડે. દિયા, સતતના બે પ્રકારમાં પહેલું આચ્છાદિત વર્ગો ને બીજું અનાચ્છાદિત વર્ગો. આચ્છાદિત એટલે કે પહેલો વર્ગ જ્યાં પૂરો થાય એના પછીનો વર્ગ ત્યાંથી જ ચાલુ થાય. 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો આને કહેવાય આચ્છાદિત. અનાચ્છાદિત, પહેલો વર્ગ જ્યાં પૂરો થાય બીજો વર્ગ ત્યાંથી નહીં ચાલુ થાય તો એને કહેવાય અનાચ્છાદિત. 0 થી 9, 10 થી 19, 20 થી 29, તો આને કહેવાય અનાચ્છાદિત. આખા ચેપ્ટરમાં કોઈ બી દાખલો હોય, કોઈ બી એટલે કોઈ બી દાખલો, તે દાખલામાં વર્ગ ફરજિયાત કેવા હોવા જોઈએ? આચ્છાદિત. અને જો કોઈ દાખલામાં અનાચ્છાદિત હોય ને તો વગર બગાસા ખાધે એને આચ્છાદિતમાં ફેરવજે. પહેલા અનાચ્છાદિતના હામાં ફેરવવાનું વિવેક, આચ્છાદિતમાં. ને આચ્છાદિતને અને જો આચ્છાદિત હોય તો એને એમ જ રવા દેવાનું. અનાચ્છાદિત હોય તો નિર્ભય આચ્છાદિતમાં ફેરવવાનું, ને આચ્છાદિત હોય તો એમ જ રવા દેવાનું. આચ્છાદિત હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. મગજમાં ઉતારો હે બધી ઝીણી વસ્તુ. ચાલો, એના પછી સૂત્ર પણ આપણે જોયું હતું. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi ના છેદમાં n. x બાર એટલે મધ્યક, બીજું નામ છે સરેરાશ, ત્રીજું નામ છે સરાસરી. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. જ્યાં પણ સિગ્મા દેખાય તો સિગ્માનો મતલબ શું સમજવાનો? વ્યોમ, સરવાળો સમજવાનું. નીચે n એટલે અવલોકનોની કુલ સંખ્યા. n એટલે અવલોકનોની કુલ સંખ્યા. ગઈકાલે આપણે મસ્ત બે દાખલા કરેલા ને, એ બે દાખલામાં તમને મસ્ત સમજ પડેલી ને નવ્યા? અને લેસનમાં 5 દાખલા આપેલા. અત્યારે તમને વર્કબુક નથી આપી એટલા માટે તમને કહેવામાં આવેલું કે એ 5 દાખલાની તમે કોઈ બી નોટબુકમાં પ્રેક્ટિસ કરજો. કરી, જવાબ આવ્યા, તકલીફ પડી ને? જો તકલીફ પડે તો ટેન્શન નહીં લેવાનું, ખુશ થવાનું કે નહીં તકલીફ પડી. અને પછી બીજા દિવસે એ તકલીફનું સોલ્યુશન માટે મારી પાસે કે સંગીતા મેમ પાસે જવાનું અને એનું સોલ્યુશન લેવાનું. કેમ કે જો તકલીફ ક્યારે પડે ખબર છે દિશા? જ્યારે આપણે ખરેખરમાં કામ કર્યું હોય, જાતે કર્યું હોય ત્યારે જ તકલીફ પડે. બાકી અમુક લોકોએ જેને નહીં કર્યું હોય ને એને હો તકલીફ નથી પડતી. તકલીફ તો પડવી જ જોઈએ દ્રષ્ટિ. બરાબર છે? ચાલો પૂર્વેશ, હવે આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આજે આપણે જોવાના વર્ગ વગરની એટલે કે અસતત વર્ગીકૃત માહિતીનો મધ્યક. મધ્યવર્તી સ્થિતિમાન. કયું સ્થિતિમાન? મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ છે? મધ્યવર્તી સ્થિતિમાનના માપ કેટલા છે? 3. પહેલું મધ્યક, બીજું બહુલક ને ત્રીજું મધ્યસ્થ. એક વખત JM પટેલની અંદર પહેલી પરીક્ષામાં આવો સવાલ પૂછાયેલો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કેટલા છે અને કયા કયા તે લખો. તો એમાંથી એક વિદ્યાર્થી આવીને એમ કે સર આવું તો તમે કંઈ કરાવેલું જ નહીં.
બોલો કેવું મગજ ફાટી ગયું હે મારું. મેં કંઈ બાકી જ નહીં રાખવું કરાવવાનું. પછી મેં મારી ઝેરોક્સ બતાવી, આજો આજો. એટલે આ બધા જીના જીના સવાલ આવા પૂછાય હે બોર્ડમાં કે સ્કૂલમાં પૂછાય આવું બધું. તમે લોકો છે ને પછી જીની જીની વસ્તુ પર ધ્યાન નથી આપતા. પણ યાદ રાખજો, હું તમને યાદ કરાવતો બી રહેવા કે મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ દિયા? 3 માપ. પહેલું મધ્યક, બીજું બહુલક ને ત્રીજું મધ્યસ્થ. એમાં અત્યારે પહેલું મધ્યકની વાત ચાલે છે. શિવમ, કોની વાત ચાલે છે? મધ્યક. કાલે આપણે અવર્ગીકૃતનો મધ્યક જોઈ લો. આજે કોનો મધ્યક જોવાના દિશા? વર્ગીકૃતનો મધ્યક જોવાના. કોનો? વર્ગીકૃત. પણ પાછા વર્ગીકૃતના તો કેટલા પ્રકાર પડે? 2. એમાં અસતત ને સતત. તો આજે આપણે જોવાના અસતત. કોનો મધ્યક? અસતત વર્ગીકૃત માહિતીનો મધ્યક. સૂત્ર જોજો, સૂત્ર બરાબર ધ્યાન આપજો. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. આ છે અસતત વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર. માહિતી અસતત છે એટલે એમાં વર્ગ નથી આવવાના. અસતતમાં વર્ગ નહીં આવે, વર્ગ આમાં આવે સતતમાં. હવે જુઓ, ગઈકાલે જે સૂત્ર જોયું એના જેવું થોડુંક તો છે જ. નવીનતા શું છે નવ્યા? તો ગઈકાલના સૂત્રમાં xi હતો, પરંતુ આજના સૂત્રમાં હજી એક વસ્તુ આવી ગઈ, fi. f એટલે શું ખબર? f એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ. f એટલે આવૃત્તિ. fi એ આવૃત્તિ છે. કોની? xi ની. fi એ xi ની આવૃત્તિ છે. તમને આવી રીતના કોઈ માહિતી આપી દે, અહીંયા xi હોય અને અહીંયા fi, કોઠો આવે જ. વર્ગીકૃત છે એટલે કોઠો આવે. અહીંયા લખેલો છે 3 5 8 7 4, નીચે લખેલો છે 2 4 9 1 ને અહીંયા 3. તો આનો મતલબ શું થયો ખબર આ માહિતીનો? તો અહીંયા આજે પહેલી લીટી છે તે અવલોકન છે. પહેલી લીટી શું છે? અવલોકન. ને બીજી લીટી શું છે? આવૃત્તિ છે. એટલે કે અવલોકન xi બરાબર 3. પહેલું અવલોકન 3, તો પહેલા અવલોકન 3 ની આવૃત્તિ કેટલી? 2. એટલે આનો મતલબ 3 2 વાર. પહેલી વાર 3, બીજી વાર 3. અવલોકન 5 ની આવૃત્તિ કેટલી? 4. એટલે 5 4 વાર. 1 2 3 4. એના પછી 8 ની આવૃત્તિ 9, એટલે 8 કેટલી વાર? 9 વાર. કેટલી વાર? 9 વાર. સમજ પડી? આ છે આ માહિતીનો મતલબ. એટલે કે આ માહિતીની અંદર વંશ કોણ એક વસ્તુ વધી ગઈ? fi. અવલોકન x1 ની આવૃત્તિ f1, x2 ની આવૃત્તિ f2, x3 ની આવૃત્તિ f3, x4 ની આવૃત્તિ f4. સમજ પડે છે? xn ની આવૃત્તિ fn. બરાબર છે? નવ્યા તું ધ્યાન આપે છે ને? તો અહીં xi શું છે? આઈમું અવલોકન. કેટલામું અવલોકન? આઈમું અવલોકન. fi શું છે? આવૃત્તિ. કોની? fi છે અવલોકન xi ની આવૃત્તિ. fi બરાબર અવલોકન xi ની આવૃત્તિ. આ fi અને xi બે એક સાથે છે ને? આનો મતલબ કે આ બેવનો ગુણાકાર, fi xi નો ગુણાકાર, અને પછી એ ગુણાકારનો શું? સરવાળો. fi નો xi સાથે ગુણાકાર કરીને સિગ્મા એટલે સરવાળો. આ નીચે સિગ્મા fi દેખાય છે? સિગ્મા fi એટલે શું? આવૃત્તિઓનો સરવાળો. સિગ્મા fi એટલે આવૃત્તિઓનો સરવાળો. પહેલી આવૃત્તિ f1, બીજી આવૃત્તિ f2, ત્રીજી આવૃત્તિ f3, છેલ્લી કઈ આવૃત્તિ? nમી. છેલ્લી આવૃત્તિ fn. અને આ બધાનો શું? સરવાળો. વાત મગજમાં ઉતરે? તો આ સિગ્મા fi છે આવૃત્તિનો સરવાળો. કોનો સરવાળો? આવૃત્તિનો સરવાળો. અને આ જ આવૃત્તિના સરવાળાને n વડે દર્શાવે તો પણ ચાલે. ગઈકાલે આપણે સૂત્રમાં છેદમાં n લખેલું ને, n કુલ આવૃત્તિ. એવી રીતના આ સૂત્રમાં બી જો n લખવું હોય તો કંઈ ખોટું નથી, પરંતુ આપણે n લખવાનું નથી. આપણે સિગ્મા fi લખવાની આદત પાડીશું. તો આ સૂત્રમાં બધી માહિતી મેં તમને આપી દીધી છે. x બાર એટલે મધ્યક, સિગ્મા એટલે સરવાળો, એ તમને ખબર છે. ચાલો સૂત્ર મોરે કરી નાખો. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ફરી એકવાર x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. તો ચાલો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 1, તમારી ચોપડીનું પહેલું ઉદાહરણ હવે ચાલુ થાય છે. બગા શાખાઓ પૂર્વે ધ્યાન આપજે. એક શાળામાં ધોરણ
10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. જોવો દાખલામાં શું શોધવા કીધું? મધ્યક શોધો. મધ્યક શોધવા કીધો છે. હવે વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? 30. હવે 30 વિદ્યાર્થીઓનું 100 માર્ક્સનું પેપર લીધું મેથ્સનું, અને 100 માર્ક્સના પેપરમાં વિદ્યાર્થીઓના માર્ક્સ કેટલા આવ્યા ખબર? તો અહીંયા લખેલા છે મેળવેલા ગુણ. તો કે ભાઈ એક વિદ્યાર્થી, નીચે વિદ્યાર્થીઓની સંખ્યા છે, 10ની નીચે 1 લખેલું છે, એનો મતલબ કે 10 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી છે એક વિદ્યાર્થીના 100 માંથી 10 જ માર્ક આવ્યા. 20 માર્ક્સ મેળવવા વાળા વિદ્યાર્થી કેટલા છે? એટલે એક વિદ્યાર્થીઓના 100 માંથી 20 જ માર્ક આવ્યા. 36 માર્ક્સ મેળવનારા 3 વિદ્યાર્થી, 40 માર્ક્સ મેળવનારા 4 વિદ્યાર્થી, અને એવી રીતના આગળ જઈએ તો છેલ્લે 95 માર્ક 100 માંથી કેટલા માર્ક આવ્યા? નવ્યા 95. કેટલા જણના? 1 જણના. તો આ છે આખી માહિતી, અને આપણે શોધવાનો છે આ માહિતીનો મધ્યક. હવે સૌથી પહેલા કોઈ બી દાખલો હોય વંશ, કોઈ બી દાખલો હોય, સૌથી પહેલા માહિતીને ઓળખો કે આ માહિતી કેવી છે, વર્ગીકૃત કે અવર્ગીકૃત? દિયા, કોઠો એટલે વર્ગીકૃત. કોઠો છે ને, એટલે આ માહિતી કેવી માહિતી? વર્ગીકૃત. હવે વર્ગીકૃતમાં કેવી? સતત કે અસતત? વર્ગ નથી એટલે અસતત. આ 10 એ વર્ગ કહેવાય, 10 થી 20, 20 થી 30 એવું હોય તો એને કહેવાય સતત. આ માહિતી વર્ગ વગરની છે એટલે અસતત, અને અસતત આવે એટલે આપણે આ સૂત્ર વાપરવાનું છે. ક્લિયર છે બધાને? હવે જુઓ, તો આપણે ગણતરી કરવા માટે આવી રીતના નીચે એક કોઠો દોરવો પડશે. કોઠો. હવે આખા ચેપ્ટરમાં મધ્યકના જેટલા બી દાખલા છે બધા દાખલામાં હવે કોઠા આવવાના છે. કોઠામાં ખાના કેટલા? તો અહીંયા તમને કેટલા ખાના દેખાય છે? 1, 2 ને 3. હવે આ 3 ખાનામાં પહેલા 2 ખાનામાં કંઈ વિચારવાનું નથી. પહેલા 2 ખાના એટલે બેઠી રકમ. પહેલા 2 ખાના એટલે બેઠી રકમ. જુઓ, રકમનું પહેલું ખાનું શું છે? મેળવેલ ગુણ. હવે મેળવેલ ગુણ પછી અહીંયા એક્સઆઈ લખેલું છે, એટલે આપણે અહીંયા શું લખી દેવાનું? એક્સઆઈ. એના પછી આ બાજુમાં આવૃત્તિ. આવૃત્તિને શાના વડે દર્શાવાય? એફઆઈ વડે. તમે કહો કે સર અહીંયા તો વિદ્યાર્થીઓની સંખ્યા લખેલી છે, તો તમે આવૃત્તિ કેમ લખ્યું? તો કે ભાઈ આવૃત્તિ જ લખવાનું. અહીંયા જે નીચેનું જે ખાનું છે તેને આવૃત્તિ જ લખવાનું છે બધા દાખલામાં. ઓકે. એના પછી જુઓ, અહીંયા 10, 20, 36 આ બધું છે ને, તે બેઠું તમારે લખી દેવાનું. એના પછી આ 1, 1, 3, 4 આ બધું બેઠું લખી દીધું છે. હવે આ કોઠો બહુ મોટો છે એટલે મારે બાજુમાં લેવું પડ્યું. તમે જ્યારે ઘરેથી નોટમાં લખો ને પ્રિયંકા, ત્યારે નીચે જોઈન્ટમાં જ લખજો. આવી રીતના 2 ભાગ નહીં પાડતા કોઠાના. સમજ્યા? ચાલો, હવે આપણે શોધવાનું શું છે મયંક? મધ્યક શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર યાદ કરીએ કે અસતત વર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. છે ને આ સૂત્ર? હવે આ સૂત્રમાં જેટલી વસ્તુ દેખાય તે બધી વસ્તુને આપણે શોધવાની. ઉપર શું દેખાય છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. અત્યારે આ સિગ્માને ભૂલી જાઓ. આ શું છે? એફઆઈ એક્સઆઈ. એટલે કે હવે આપણે આ ત્રીજું જે ખાનું બનાવવાનું છે ને, તે આ જ ખાનું બનાવવાનું છે એફઆઈ એક્સઆઈ નું. સૂત્ર એ કીધું કે એફઆઈ એક્સઆઈ ની જરૂર છે, એટલા માટે આપણે બનાવવાનું એફઆઈ એક્સઆઈ નું ખાનું. બરાબર સૌર્ય? ચાલો, હવે એફઆઈ એક્સઆઈ નો મતલબ શું? કે એફઆઈ નો ને એક્સઆઈ નો ગુણાકાર. આ બેનો ગુણાકાર કરો. 10 એકા 10, 20 એકા 36 ગુણ્યા 3 108, 40 ગુણ્યા 4 4 ચોક એટલે 160, 50 ગુણ્યા 3 150, 56 ના ડબલ 112, 60 ગુણ્યા 4 240. આવડે ને ગુણાકાર કર્યા? ચાલો, 7 ચોક 28 એટલે 280. એના પછી 72 એકા 72, 80 એકા 80, 88 ના ડબલ, આટલું 16 વધી 1, આટલું 16 ને 1 17, પછી આ 3 દુ 6 ને 9 ટાલી 18, 95 ગુણ્યા 1 એટલે 95. બની ગયું આખું ખાનું. બરાબર? મયંક તો ધ્યાન આપે છે ને? હવે જુઓ, સૂત્રમાં એફઆઈ એક્સઆઈ ની આગળ આ શું દેખાય છે તમને? સિગ્મા. એટલે જ્યાં સિગ્મા દેખાય તે ખાનાનો સરવાળો કરવાનો. તમને એફઆઈ એક્સઆઈ ની અગાડી સિગ્મા દેખાય છે, એટલે એફઆઈ એક્સઆઈ વાળા આખા ખાનાનો સરવાળો, અને એ સરવાળો અહીંયા તમારે લખવાનો છે. તો અહીંયા તમારે લખવાનું સિગ્મા એફઆઈ
એક્સઆઈ ને એના બરાબર. ચાલો સરવાળો કરીએ છે. એકમનો સરવાળો 0 પછી 8, 8 ને 2, 10 ને 2, 12 ને 6, 92 ગુણ્યા તે કેટલા છે? 3 દુ 6 ને 9 ટાલી. કોણ બોલેલું 9 ટાલી 18? તું જતો ને. કેમ ઓલા દેવા લોચા મરાવ્યા કરે? પહેલા જ દાખલામાં લોચો મરાવી દીધો. હવે બરાબર છે ને? ચાલો ફરીથી રિસ્ટાર્ટ. પાછો સરવાળો. ધ્યાન આપજે. પેલી વિધિ તો નાટક નહીં કરે હે આ બધા. ચૂપ રહે. ચાલ હવે. ચાલો 8 ને 2 10, 10 ને 2 12 ને 6 18 ને 6 24 ને 5 29, 29 નો 9 ને વડી 2. હવે વડી 2 અહીંયા એટલા લખવાનું નહીં હે તમારે, એ મનમાં રાખવાનું કે 2 આવેલી. હવે 2 ને 1 3 ને 2 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17 ને 4 21 ને 8 29 ને 7 36 ને 8 44 ને 7 51 ને 7 58 ને 9 67, 67 નો 7 ને વડી 6. ચલો હવે 6 કોની હાથે લેવાનું? આ એક હાથે. 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 16 17. આટલો સરવાળો થયો. આજ બધી વસ્તુ ધ્યાનથી કરવાની. આ સરવાળો, એક સરવાળો ખાલી ધ્યાનથી થઈ ગયો એટલે આપણો દાખલો થઈ જશે. સમજ્યા? ચાલો હવે નીચે જો વિધિ સિગ્મા છેદમાં શું દેખાય છે? સિગ્મા એફઆઈ. એનો મતલબ કે આ એફઆઈ વાળી લાઈન છે ને, એફઆઈ વાળી લાઈન, તેનો બી સરવાળો કરવો પડે. અહીંયા લખવાનું સિગ્મા એફઆઈ. ચાલો એફઆઈ વાળી લાઈનનો સરવાળો કરો. 1 ને 1 2, 2 ને 3 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14 ને 4 16 ને 4 20 ને 1 21 22 23 24 25 26 27 ને 28. આ ઉભા સરવાળામાં ભૂલ આવી. 10 20 36 40 50 56 60 70 પછી 72 80 88 92. આ બધું બરાબર લખેલું છે ને? 1 1 3 4 3 2 પછી 2 વખત 4 1 1 2 3 1 પાછો એકવાર 1 ને 1 2 ને 3 5 ને 4 9 ને 3 12 ને 2 14 14 ને 4. અહીંયા જ કોણ બોલેલું? 16 14 ને 4 અહીંયાથી જ બોલેલું કોઈ. આ જ હતો. ક્યારનો આ ખોટું બોલતો છે આજે. 14 ને 4 18, 18 ને 4 22 23 24 25 26 27 28 29 ને 30. ને બોલો પેલી છોકરીને ખબર છે કે અહીંયા સરવાળો ખોટો, તો બી બોલ છાની માની બેહી રહેલી. એમ કહ્યો નહીં કે સર અહીંયા 14 ને 4 16 ની થાય. નહીં નહીં, મેં તો ચૂપચાપ બેહી રહેવા, પછી જો ખોટું જ પરવા દેવા. આવા વિચાર હોય કોઈના? કેવા વિચાર છે આ છોકરીના? ચાલો કઈ વાંધો નહીં દેવા, ભૂલ પડે એમાં કઈ ટેન્શન નહીં લેવાનું. પણ અમુકને ખબર હોય ને કે ભૂલ પડી તો બી બોલે નહીં ને, એવા લોકો બહુ કપટી હોય છે. ચાલો તો ધ્યાન આપજો. હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. યક્ષ એક્સ બાર બરાબર, ચાલ સિગ્મા એફઆઈ એક્સઆઈ ની કિંમત મૂકી દે. 1779 છેદમાં સિગ્મા એફઆઈ ની કિંમત 30. બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આ સરવાળો ઘણી વખત રકમમાં પહેલેથી જ આપેલો, અહીંયા આપેલો જ હતો 30 વિદ્યાર્થી એમ. એટલે આ સરવાળો તો ખાલી કરવા માટે કરાવ્યો. નેક્સ્ટ જે બી દાખલા આવશે તેમાં ડાયરેક્ટ જ લખી દઉં. ચાલો માટે એક્સ બાર બરાબર, હવે ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. અહીંયા ભાગ ચલાવવાનો છે. તમે લોકો શું કરો ખબર? ભાગાકાર કરવા બેસી જાઓ છેલ્લા પાના પર. સાચી વાત ને? તો કેવી રીતનાનો ભાગ ચલાવવો? જો જ્યારે બી છેદમાં દિશાનું ધ્યાન નહીં મળે, ભાગા મારે. જ્યારે પણ છેદમાં મીંડાવાળી સંખ્યા હોય ને, કઈ સંખ્યા હોય? મીંડાવાળી, તો પહેલા ને છૂટી પાડી દેવું કે 30 3 ગુણ્યા 10 છૂટી પાડી દેવું, મીંડું છૂટું પાડી દેવું. તો આ 1779 ને છેદમાં, ચાલો 30 ને છૂટું પાડો 3 ગુણ્યા 10. હવે ચેક કરો કે હું આ 3 ભાગ ચાલે કે નહીં. ચેક કરો. 3 ની ચાવી એમ તો ચેક કરી દેવાનું, તો અહીંયા ચાલે. 3 3 50 15, 17 માંથી 15 જાય તો 2 વધે, પાછળ 7 લાગે એટલે 27. 3 9 27, નવા 9 નો ભાગ ચલાવો એટલે 3 ટાલી 9 593 આવું છે. મેં કેવો અહીંયા મોડે ભાગ ચલાવ્યો. તમને ફાવે તો ઠીક છે, નહીં ફાવે તો રફ પાનામાં ભાગાકાર કરી દેવાનો. બરાબર દેવા? ચાલો હવે 593 ના છેદમાં 10 છે. અક્ષરા
છેદમાં 10 છે ને એટલે પોઈન્ટમાં ફેરવવાનું. 1 મીંડું છે એટલે આને પોઈન્ટમાં ફેરવીએ તો શું લખાય? 59.3. પરી સમજ બધાને. અને છેલ્લે ભૂલતા નહીં હે, એક વસ્તુ હજી બાકી છે સંધ્યા, એકમ લખવાનો. શું લખવાનો દિશા? એકમ. અને એકમ અહીંયાથી ખબર પડે, અહીંયા વાત કોની છે? મેળવેલ ગુણ. અને મેળવેલ ગુણનો એકમ શું આવે વિવેક? મેળવેલ ગુણનો કોઈ એકમ નહીં આવે પૈતો દાખલો. પરંતુ માની લઉં કે અહીંયા રૂપિયા લખેલું હતે તો અહીંયા રૂપિયા લખવાનું, એકમ લખવાનું ભૂલી ગયા, માગ ગયો, અડધો માગ ગયો, બેઠો અડધો માગ, એક શબ્દનો અડધો માગ ગયો. એટલે ખાસ યાદ રાખજો. તમારી ચોપડી વાળા અહીંયા પછાડી ગુણ લખેલું હોઈ શકે છે, કદાચ નથી લખ્યું. ચાલો જવાબ આવી ગયો છે. બધાને પરફેક્ટ સમજ પડી ગઈ? આવડે આવું? એકદમ ઇઝી ને વિધિ? નિયમ જ પડી? પાકી સમજ પડી? હવે જો મેઇન વસ્તુ હવે છે ને, આ તમારામાંથી અમુક લોકોને સરવાળા કરવામાં જ બોલોચા પડે, સરવાળા બાદબાકી. અમુક કે રીતના પછાડી 10 + 20 કેટલા થાય? 30. ચાલ 30 ની નીચે 108 લખવા દે. મારા હિસાબે આ બહુ વાર લાગે. આવી રીતના બી સરવાળા કરતા હોય અમુક. આ રીતના આવ્યું નહીં ફાવે એકમનો સરવાળો. જો છેલ્લે મારે એટલું જ કહેવાનું છે વિશ્વા, જેમ સરવાળો કરો તેમ જવાબ આવવો જોઈએ. જવાબ આવવો જોઈએ. આવડે હે આવા સરવાળા? છે કોઈ નમૂનો કે જેને આમ નથી આવડતું સરવાળો કરતા? આવડે આવા સિમ્પલ ભાગ ચલાવતા આવડે હે? થહે આવું બધું થહે તમારથી? આટલું થઈ ગયું ને મોહિત, તારું કામ થઈ ગયું. આટલે સુધી જવાબ સુધી પહોંચતા હીક. પણ તું ઘરે ગઈને કઈ કરવાનો? ઘરે લઈને બેસજે દાખલા. બાગાની માં તો ઘરે ગઈને પાછળ એમ કહેશે કાલની તૈયારી તો કરવી પડે ને, કાલે રમવાનું છે. એટલે હું કે એટલી બધી તૈયારી કરવાનો કે આ બધું કરવાનું નહીં એમ? ચાલો નેક્સ્ટ. હવે જો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો એક દાખલો ક્યારે પૂછાયેલો તે જુઓ. માર્ચ 2009માં. 2009માં તમે જન્મેલા કે ક્યાં હતા? ઉપર હતા? તમે કયા વર્ષવાળા છો? 2012? 11? હા, ઓકે ઓકે ઓકે, યસ, ડન ડન. હા ભાઈ 1995 વાળા બમજી ગયો. ચાલો તો તમારા જન્મ પહેલાની બોર્ડની પરીક્ષાનો દાખલો તમારી નજરની સામે. એ જોઈ લે, એ જોઈ લે તું આ દાખલાને. તારા જન્મ પહેલા આનો જન્મ થયેલો. ધોરણ 10ના વિદ્યાર્થીઓના ગણિત વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. આપેલી માહિતી પરથી મધ્યક શોધો. ચલો ફટાફટ આપણે આ એક દાખલો કરીએ. હવે જો તમને દાખલામાં બધી વસ્તુ મસ્ત ક્લિયર ખબર પડી ગઈ છે. આ છોકરીઓ છે ને મારું મગજ ખરાબ કરે છે. ચાલો ધ્યાન આપજો. માહિતી તમારી સામે છે. કોઈ બી દાખલો હોય, સૌથી પહેલું કામ માહિતીને ઓળખો કે આ માહિતી કયા પ્રકારની છે. તો આ માહિતી વર્ગીકૃત કે અવર્ગીકૃત? કેમ કે કોઠો છે. અને સતત કે અસતત? અસતત. બરાબર છે. ચાલો પહેલા તો અહીંયા સાઈડ પર સૂત્ર લખી કાઢું. x બાર બરાબર સિગ્મા fi(xi) ના છેદમાં સિગ્મા fi. તમે ઘરેથી આ દાખલો કરો ત્યારે આ વસ્તુ નીચે લખવાની, કોઠાની નીચે, હે ને? બધું બાજુમાં નહીં લખી કાઢતા મારી જેમ. તમે તો બાજુમાં લખેલું એમ નહીં કહેતા. દ્રષ્ટિ. ચાલ હવે પહેલા બે ખાના એટલે રકમ. પહેલા બે ખાના એટલે રકમ. આ ગુણ એટલે xi, આવૃત્તિ એટલે fi. આ બેઠું કોપી પેસ્ટ કરવાનું. ચાલો હવે સૂત્ર હું કે કયું ખાનું? હવે વ્યોમ. કયું ખાનું? fi(xi). કેવી રીતના ખબર પડી? સૂત્ર પરથી. ચાલો ગુણાકાર 47 21 210 5 5 25 વડી 2 25 ને 2 27 275. ચાલો 6 ચોક એટલે 240 7 દુ 14 વડી 1 7 5 35 ને 1 36 6 ટાલી 18 વડી 1 6 છંગ 36 ને 1 37 5 દુ 75 ના ડબલ 150 8 ટાલી 24 વડી 2 6 ટાલી 18 ને 2 20. ચલો હવે કયા ખાનાનો સરવાળો? fi(xi), કેમ કે અહીંયા સિગ્મા છે ને, સિગ્મા fi(xi) બરાબર. ચાલો સરવાળો 5 ને 4 9 ને 8 17 17 ને 4 21 વડી 2 2 ને 1 3 7 ને 3 10 ને 4 14 ને 6 20 ને 7 27 ને 5 32 32 ને 0 એટલે 32 વડી 3 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 12 ને 3 15 16 17 18. હવે કયા ખાનાનો સરવાળો જોઈશે આપણને?
એફઆઈ વાળા, એફઆઈ નો સરવાળો સિગ્મા એફઆઈ. ઘણા બાળકો અહીંયા જ સિગ્મા લખી કરે, અલા સરવાળો નીચે હોય. ચાલો કરો સરવાળો. રકમમાં આપેલો છે એમ નહીં કેતા 10 એમ. ચાલો 5 ને 3 8 ને 4 12 ને 7 19 ને 6 25 ને 2 27 ને 3 30. આ સરવાળો બી 30 જ થયો. ચલો હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. પૂર્વેશ અંશની કિંમત બોલ. સિગ્મા એફઆઈ એક્સઆઈ 18 21. પૂર્વેશ બાઘાની માં બધું અહીંયા તૈયાર છે. સિગ્મા એફઆઈ 30 છેદમાં મીંડું આવ્યું છોટું પાડ દેવ 3 ગુણ્યા 10 3 ભાગ ચાલી જશે. ચાલો ચલાવો. 3 છંગ 18 બે નો ભાગ નહીં ચાલે એટલે 0 3 સટામ 21. બગ્ગાની માટે 67 ની લખી દેતા. ચાલો હવે પોઈન્ટ કાપીને આપશે મોહિત. 607 ના છેદમાં 10 પોઈન્ટ કાપીને કેટલા લખાય? 6.60.7 બરાબર બોલો. 60.7 એકમ બોલો. એકમ ની ભૂલતી વિધિ અડધો માં ગયો તારો. એકમ આવશે નહીં. એકમ જોવાની આદત રાખવી પડશે મયંક. શું લાગે જવાબ આવી જાય? આવી જ જાય. ચાલો તમારી ચોપડીમાં ખાલી આવો એક જ દાખલો હતો એટલે મારે એક બરનોક બી કરાવવો પડ્યો. ચાલો એના પછી વર્ગવારી એટલે કે સતત વર્ગીકૃત માહિતીનો મધ્યક. હવે માહિતી મધ્યકના જ દાખલા પણ હવેની માહિતી કેવી છે? વર્ગવારી એટલે એને કહેવાય સતત. અને આપણે જોવાના સતતનો મધ્યક. હવે સતત વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના 3 સૂત્ર છે. 3 કેટલા સૂત્ર? 3. આ છે ને જીરી જીવાડે પેલી ને મગજ નહીં ફેરવ, ધ્યાન આપ ને એકબીજાના વાળ ચોટલા પકડવાના અને આજુબાજુ એ બધું બંધ કરો. હવે ચાલો શું વાત ચાલતી હતી? 3 સૂત્ર છે. કેટલા સૂત્ર છે? 3. હવે આ 3 સૂત્ર એટલે કે 3 રીત. કેટલી રીત? 3 રીતના 3 સૂત્ર. દ્રષ્ટિ રીત કોઈ બી હોય, જવાબ તો છેલ્લે સરખા જવાના છે. તો 3 સૂત્ર હું લખું છું બોર્ડ પર, તમે ધ્યાન આપજો મયંક. ચાલો તો આપણે જોવાના સૂત્ર. એમાં સૌથી પહેલા નંબર 1. પહેલી રીતનું નામ છે સીધી રીત. કઈ રીત? એનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત. કઈ રીત? પ્રત્યક્ષ રીત. સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત. અને એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર કંઈ નવું નથી, અત્યારે થોડીક વાર પહેલા તમે જોયું એ જ. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. કંઈ નવું નહીં મળે. તો અસતતનું જે સૂત્ર જોયું હતું તે જ સતતમાં બી લાગે. બરાબર છે. અને એ રીતને કઈ રીત કહેવાય? સીધી રીત. પણ હવે આવે છે નવું સૂત્ર નંબર 2. અને નંબર 2 ની રીતનું નામ છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. બરાબર? કયો મધ્યક? ધારેલા મધ્યક. સૂત્ર જોજે વિવેક, બરાબર સૂત્ર જોજે. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. તો આ છે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. ઉપરનું સૂત્ર અને નીચેના સૂત્રમાં ફરક કાંઈ આવ્યો? તો એક્સઆઈ ની જગ્યાએ ડીઆઈ આવ્યો અને એક વસ્તુ વધી ગઈ, આગળ એ આવી ગયો ને વચ્ચે વત્તા પારેલું છે. હવે આજે તમને એ દેખાય છે ને, આ એ નો શું મતલબ ખબર? ધારેલો મધ્યક. વઘારેલો નહીં, ધારેલો મધ્યક. જ્યાં એ બરાબર શું? ધારેલો મધ્યક. કયો મધ્યક? ધારેલો મધ્યક. એટલે કે મધ્યક શોધવાના દાખલામાં મધ્યક ધારવો પડે. મધ્યક આપણે ધારવો પડે અને એને કહેવાય ધારેલો મધ્યક. એના પછી પૂરવા આ ડીઆઈ દેખાય? ડીઆઈ. આ ડીઆઈ એટલે શું? તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ એ અવલોકનમાંથી ધારેલા મધ્યકની બાદબાકી છે. આ બાદબાકી માટે આ ચેપ્ટરનો સ્પેશિયલ શબ્દ કયો છે ખબર ડિયા? વિચલન. કયો શબ્દ છે? વિચલન. તો અવલોકનોનો ધારેલા મધ્યકમાંથી વિચલન અથવા ધારેલા મધ્યકનો અવલોકનમાંથી વિચલન. આ વિચલન શબ્દ છે. ડીઆઈ શું છે? વિચલન છે. શું છે? વિચલન. ડીઆઈ આ યાદ રાખજો, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, કે દાખલામાં આનો બી ઉપયોગ થશે.
અને બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં આવું પૂછાય કે ડીઆઈ નું સૂત્ર લખો, તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ યાદ રહેશે ને બધાને? પરફેક્ટ એકદમ. અને આ સિગ્મા એફઆઈ તો ખબર જ છે, હવે એફઆઈ નો સરવાળો. ચાલો એના પછી હવે ત્રીજી રીત નંબર 3. અને હવે ત્રીજી રીતનું નામ કયું છે ખબર? પદ વિચલનની રીત. કઈ રીત? પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર જોજો હે. એક્સ બાર બરાબર આના જેવું જ છે, એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, અને એક વસ્તુ હજી વધશે ગુણ્યા એચ. અહીંયા એક કાઉન્સ આપી દેવાનો. આ કાઉન્સ નહીં આપે તો પણ ચાલે, પરંતુ આપણે આપી દઈએ છીએ. આ કાઉન્સનો મતલબ પહેલા ગુણાકાર ને પછી સરવાળો. બરાબર? તો જોયું ઉપર જેવું જ છે. ફરક શું આવ્યો? એક વસ્તુ હજી વધી ગઈ એચ, અને આમાં ડીઆઈ ની જગ્યાએ શું આવી ગયો? યુઆઈ. હવે આ જે આપણે સૂત્ર લખ્યું તે સૂત્રમાં જે યુઆઈ તમને દેખાય છે ને, યુઆઈ, તે યુઆઈ શું છે? તો યુઆઈ બરાબર આવું જ એક્સઆઈ માઇનસ એ, અને હજી એક વસ્તુ છેદમાં એચ. હવે તમે કહો વિશ્વા કે આ એચ શું છે? તો એચ એટલે વર્ગ લંબાઈ. એચ શું છે? વર્ગ લંબાઈ. હવે એમ નહીં પૂછતા સર વર્ગ લંબાઈ એટલે હું? એ કાલે કરાવેલું. વર્ગ લંબાઈનું સૂત્ર બી કાલે લખાવેલું. ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, મધ્ય બિંદુનું સૂત્ર લખાવેલું. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા આખાના છેદમાં 2. યાદ આવે આ બધી વસ્તુ? તો આ 3 સૂત્રની મદદથી હવે પછીના બધા દાખલા થશે. કેટલા સૂત્રની મદદથી? આ 3 સૂત્ર. કેટલી રીત છે? 3. સીધી રીત, ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત. 3 રીતના નામ યાદ રાખવાના, 3 રીતના સૂત્ર મોરે કરવા પડશે. બરાબર છે? પછી હજી એક સૂત્ર હું તમને લખાવું છું. એ સૂત્ર તમારી ચોપડીમાં નથી. સાંભળજો હે, સૂત્ર તમારી ચોપડીમાં નથી સૃષ્ટિ, પણ એ સૂત્રના દાખલા બોર્ડમાં બહુ આવે. એ સૂત્રના દાખલા સૌર્ય બોર્ડમાં બહુ આવે. અને સૂત્ર કયું છે તે જોજો. સાચી વાત છે, તમને થોડી ખબર હોય, હું કેવા પછી જ ખબર પડે, અને મારી પાસેથી જ ખબર પડે આ બધું. આ યાદ રાખજે. ચલો સૂત્ર જોજે. 9. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક, અને એનું સૂત્ર છે n+1 છેદમાં 2. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનું સૂત્ર છે આ. તમને એમ કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, તો પહેલી 5 પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? પહેલી 5 પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 ને 5. આનો મધ્યકનું સૂત્ર. હવે આ તો અવર્ગીકૃત થયું ને, તો સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં n. સિગ્મા એક્સઆઈ એટલા બધાનો સરવાળો. કેટલો થાય સરવાળો? 15 છેદમાં n એટલે કુલ કેટલા છે? આ ગણો. 5. ભાગ ચલાવો. 5 × 15 એટલે એક્સ બાર કેટલો આવ્યો? 3. પરંતુ આ તમે આ જે રીત કરી એની જગ્યાએ આ સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકે તો બી આવી જાય. કેટલી પ્રાકૃતિક સંખ્યા લીધી? પહેલી 5, એટલે અહીંયા n ની જગ્યાએ 5 મૂકવાનું. 5 + 1 6 ના અડધા. ફરી સમજ. હવે આ તો 1 થી 5 કીધી, પણ તમને એમ કે 1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, તો અઘરું પડે ને? આ અઘરું પડે. પણ આ ભાઈ 1 થી 50 માં આ સૂત્ર વાળું અઘરું પડે. 1 + 2 + 3 + 4 50 સુધી વત્તા કરવાનું. તને મજા આવે એવું બધું? જ્યારે આ સૂત્રમાં n ની જગ્યાએ દિયા સીધું 50 મૂકી દેવાનું. એટલે 50 ને 1 51, ને 51 ના છેદમાં 2 ભાગાકાર કરવાનો, એટલે 25.5 જવાબ આવી જાય. એટલે બહુ કામનું સૂત્ર છે મયંક. દાખલા આવું હે બોર્ડમાં બી ને તારી સ્કૂલમાં બી. સ્કૂલમાં નહીં કહે આ બધું? કોણ કહે આ બધું? રિંકેશ સર. હું કેમ? પીક ડિટેલિંગ. કઈ ડિટેલિંગ? પીક ડિટેલિંગ. ચાલો. હા હું બોલો તો કોણ? હા હું બોલો એ કે મને. તું એમ બોલો કે મેં હું બોલો? તો તું કેમ બોલો? ચાલો ખબર નહીં હું બોલો. ધ્યાન આપજો. હવે કહ્યો નહીં બોલ્યા કરતો. હવે જુઓ,
હવે પછી જે દાખલો આવે છે ને તે આખો એક દાખલો કરાવતા 1 કલાક લાગે. કેમ કે એ દાખલામાં રકમ કેવી છે ખબર? મધ્યક શોધો 3 રીતે. એક જ દાખલો 3 રીતે કરવાનો છે. કાલે કરું આપણે. અત્યારે હજી 15 મિનિટ બાકી છે. આ 15 મિનિટમાં તમારે આ સૂત્ર મને મોરે કરીને આપવાનું છે. બરાબર? ચાલો, તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ઘરે જઈને આજે જે 2 દાખલા કરાવ્યા એની પ્રેક્ટિસ કરજો. બરાબર? હવે આપણે આવતીકાલે મળીશું.